નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હું છું શીતલ ગોહિલ। રૂપાલાનો વાણી વિલાસ હજુ થમવાનું નામ નથી લઈ રહ્યો। આ વિવાદ એટલો વધી ગયો છે કે ગુજરાતભરમાં ક્ષત્રિયો દ્વારા ઠેર ઠેર રૂપાલાના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજ અત્યારે એક જ વાત કહી રહ્યો છે કે રૂપાલાની ટિકિટને રદ કરો, નહીંતર જોવા જેવી થઈ જશે। ક્ષત્રિય સમાજ માટે બોલેલા બે શબ્દ રૂપાલાને અત્યારે કેટલા ભારે પડી રહ્યા છે તે રૂપાલાને તે સમયે કાંઈ અંદાજો જ નહોતો। આજે ક્ષત્રિય સમાજના શ્રી કરણી સેનાના રાજ શેખાવત અમદાવાદ ગાંધીનગરના કમલમ ખાતે કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે જઈને પ્રદર્શન કરવાના હતા અને તેઓની એક જ માંગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરો, નહીંતર જોવા જેવી થઈ જશે। જયપુરથી અમદાવાદ પહોંચેલા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને એરપોર્ટ પર જ નજરકેદ કરી દેવામાં આવ્યા અને નજરકેદ કરતાની સાથે જ રાજ શેખાવતે પોતાના સોશિયલ હેન્ડલ ઉપર એક વિડીયો બનાવીને મૂક્યો અને તેમાં તેઓએ સાફ કહ્યું, જો મને કમલમ સુધી નહીં પહોંચવા દેવામાં આવે તો હું રસ્તામાં જ આત્મદાહ એટલે કે આત્મવિલોપન કરીશ। રાજ શેખાવત જેવા એરપોર્ટથી બહાર નીકળે છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવે છે અને અટકાયત કરતાની સાથે હાથાપાઈ થતા તેઓને જ્યારે જીપ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે તેમની પાઘડી જે છે તે એક પોલીસ કર્મીથી પડી જાય છે, એટલે કે નીકળી જાય છે અને તે જ સમયે કરણી સેનાના અધ્યક્ષો દ્વારા ત્યાં બૂમાબૂમ અને ગુસ્સા જેવા દ્રશ્યો દર્શાઈ આવે છે। વધુમાં વાત કરીએ તો ચુસ્ત બંદોબસ્ત અત્યારે કમલમ ખાતે પણ છે। કમલમ એક છાવણીમાં તબદીલ થઈ ગયું છે અને આજે ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે કે માન અને સ્વાભિમાનની અમારી આ લડત છે, આ અંતિમ ચાન્સ છે અમારી પાસે। અત્યારે રૂપાલાની ટિકિટને રદ થવી જ જોઈએ અને ક્ષત્રિયોને જે પોતાનું માન સન્માન છે તે પરત મળવું જોઈએ। સમગ્ર ગુજરાતમાં રૂપાલાની વિરોધમાં પોસ્ટર વોર ચાલી રહી છે। પદ્મિનીબા એક તરફ અનશન પર બેઠા છે અને એક તરફ કરણી સેના જે છે તે આજે કમલમ ખાતે જઈને પ્રદર્શન बपोरे 2 वागे करवानी है। मैंने गुजरात सरकार और प्रशासन को चेताया था, मुझे या मेरे क्षत्रियों या मेरे समर्थकों को आज 2 बजे कमलम पर पहुंचने से रोका गया तो मैं आत्मविलोपन कर लूंगा। मैं अभी अहमदाबाद एयरपोर्ट पर बैठा हूं, जयपुर से आया हूं उग्र रजुआत करने। कमलम जहां से सभी निर्णय होते हैं और सभी आदेश पारित होते हैं, CR पाटिल जी तक ये आवाज पहुंचाने कमलम जाना है, लेकिन बाहर भारी मात्रा में पुलिस का बंदोबस्त लगा दिया गया है। मैं भी तैयार हूं आत्मविलोपन के लिए। देखते हैं कौन जीतता है। હવે જોવાનું એ છે કે આ લડતમાં ક્ષત્રિય સમાજની જીત થાય છે કે રૂપાલાએ જે ઉમેદવારી પત્ર ભરવાનું 16 તારીખે નક્કી કર્યું છે તે રાબતા મુજબ 16 તારીખે ફોર્મ ભરે છે।